ગુપ્ત પ્રયાગના ત્રિવેણી તીરે સ્નાન કરતા અને શિવ પૂજા કરતા બ્રાહ્મણો વાતોએ ચડ્યા હતા. સાંભળ્યું ને, વિજલજીના રગતપિત રાયે કાઢ્યા. ચારણીયનો સરાપેલ ખરો ને એટલે કાઢી શકાય, બામણનો સરાપ કાઢે જો રા માંડલિક. એમાં સીની સિદ્ધાઈ, એ તો ગંગોતકના પ્રતાપ. કોનો પ્રભાવે નક્કી કરવાનું હોય તો મોકલો ને રાની પાસે આવેલ ઓલી રક્તપીતિયલ પાટડીને. રાતે એને બથ ભરે. એક બોખલા બુઢાએ કહ્યું. સર્વ બ્રાહ્મણો હસ્યા. રાની આસ્થા એ દીમાં 10 વાર બદલે છે. સવારે ગંગોતકે નહાઈ પછી પાછા ચારણોની જોગ માયાઓની પણ સ્તુતિઓ સાંભળે. કસુંબો તો બસ ચારણના હાથમાં જ ખપે. સાંજે પાછા ફકીરો દરવેશોનો સંગ કરે. ઓછામાં પૂરું ઓલ્યો વર્ણાગ્યો નાગર નરસૈયો હાલી નીકળ્યો છે. શંકર ભક્તિનું જડાબીડ કાઢી નાખીને કાન ગોપીની ભક્તિ ફેલાવી રહ્યો છે. એનાય નાચણ કૂદીનાય ગીતો સાંભળે. નરસૈયાની ભક્તિમાં તો ભળવા જેવું ખરું હો ભાઈ. લીસો લપટ ને સુવાળો માર્ગ એણે તો બતાવી દીધો છે. એને મામી રતનબાઈ છે જુવાન, રૂપી છે રૂડીએ, મામો છે મોટી ઉંમરનો. રતનબાઈએ લાગી ગઈ છે જુવાન ભાણેજની ભક્તિ માર્ગની રામતાળી. ભાણેજ ભજન કરે ને ગાતા ગાતા ગળું સુકાય તો પાણી પાવાનો અધિકાર એક એ રતન મામીનો. રા હોય કે રંક હોય, ગમે તે હોય, કોને આ પંથની લીસી સુવાળી કેડી ન ગમે? પણ રા હમણે અહીં ઓલ્યા દરવેશ શમસુદ્દીન બોખારીની પાસે કેમ બહુ આવજા કરે છે? ઓલી પાટડી ત્યાં શમસુદ્દીન ફકીરની જગ્યામાં છે એમ પણ વાત હાલે છે. ત્યાં ક્યાંથી આપણે રક્ત પીતણીને વૈશાખને પૂનમે ઢરડીને ગામ બહાર ફગાવી આવ્યા ને, તે પછી કહે છે કે રાતોરાત શમસુદ્દીન આવીને ઉપાડી ગયો છે. એ ભાઈઓ, ઊંચી ભેખડ ઉપર ઉભેલો એક બ્રાહ્મણે હર્ષનો અવાજ કર્યો. આગે આગે કોઈક વેરડું હાલ્યું આવે છે. રાતો ચોળ માફો કળાય છે. રાતો ચોળ, હા રાતો ચોળ. કોક રાજપૂતનું ઓજણું તીર્થે સ્નાન કરવા આવતા લાગે છે. હાલો પહેલેથી જ દક્ષિણાનું નક્કી કરીએ. ભેળા વોળાવ્યા હશે, માર્યા ફરે વોળાવ્યા. આપણું તીરથના બાળનું નામ તો લઈ જોવે. હાલો 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 હાલો. 15-20 જણનું ટોળું એ વેરડાની સામે ઉપડતે પગે ચાલ્યું. બેક ઉતરવા ઉપર આંબી ગયા. પછી પાછળ પાછળ ચાલ્યા. વેરડાની સાથે વળાવ્યા 3 જ હતા. એ 3 બ્રાહ્મણો એની સાથે વાતોએ વળગ્યા. બાકીના વેરડાની નજીક નજીક ચાલવા લાગ્યા. ધીરે ધીરે તેમણે માફાની ફડક ઊંચી કરીને અંદર જોયું. જોઈને તેમણે હાંસી આવી. ઓહો, વાહ સોમનાથ દાદા વાહ, શા રૂપ છે! વોળાવ્યા દોડ્યા બ્રાહ્મણો આડા ફર્યા. અરે દેવ, પણ આ તમે શું કરો છો? વોળાવ્યા બ્રાહ્મણોને કરગરવા લાગ્યા. શું કરી નાખ્યું ભાઈ? જોવું નહીં? ઓજલ પડદાવાળાને આમ જોવાય? તમારું ખોળિયું બ્રાહ્મણનું છે તો વિચારો. ખોળિયું બ્રાહ્મણનું એટલે શું જોવાનું મન ન થાય? મનને ઠેકાણે રાખીએ મહારાજ. નીકર. શું બ્રહ્મ હત્યા કરશો? શરા પશુને તો બાળીને ભસ્મ કરી નાખશું. પણ મા બાપ વિચાર તો કરો. દરબાર વિજાજીના ઠકરાણા છે, રાજમાતા છે. ઠાકોરને સુવાણ થાય તે સારું તો સૂરજ કુંડે સ્નાન કરવા આવેલ છે. દરબાર વિજલજીના લખણ પણ ક્યાં મોળા છે. લખણ ઝળકાવ્યા એટલે તો ઓઢિયો થયો. જાજુ શીત બોલવું પડે છે? બોલવું નથી, જોવું તો છે જ. દરબાર વિજાજીનું ઓજણું તો જોવું જ પડશે. કરો બ્રહ્મ હત્યા, જો તમારો કાળ બોલાવતો હોય તો. 3 વોળાવ્યાના હથિયાર પડાવી લઈને બ્રાહ્મણોએ રંજાડ આદરી. 2 અદબીની ઘડી દૂર ન રહી તે વખતે જાડીમાં સળવળાટ થતો હતો. એ 2 પશુઓ હતા. 4 પગે ચાલતા એ કોણ ઝાંખરા સોંસરા આવતા હતા. 2 પગે ખડા થયા. ઘોર ખોડિયા બુટડા હતા? ના, માનવી હતા. એક ઘનશ્યામ અને એક પાછું શ્યામ. એક ઓરત ને એક પુરુષ. એક બુઢ્ઢો ને એક જુવાન. જુવાને ખભેથી કામથી ઉતારી તીર ચડાવ્યું. છૂટેલું તીર એ માફાનો પડદો ઉઘાડતા હાથ ઉપર ત્રાજવા તોફતું ચાલ્યું ગયું. લોહી લોહી બ્રાહ્મણોનું લોહી. બ્રહ્મ હત્યા. ઈજા પામનાર હેઠો બેસી ગયો. બ્રાહ્મણો વેરડાને છોડી એ તીર છોડનાર તરફ ધસ્યા.
એમણે પોતાની સામે પોતાના જ વર્ણથી દીપતો ખુલ્લે દેહે આરસમાં ઉતરેલો એક જુવાન જોયો. જુવાને બીજું તીર તૈયાર રાખ્યું હતું. એણે પડકાર આપ્યો, બ્રહ્મ હત્યા તો બ્રહ્મ હત્યા, પાપ પેરા પાપ, પણ હવે જે આવ્યો છે એના હાથનું નહીં, માથાનું જ લોહી ચખાડીશ આ તીરને. બ્રાહ્મણો ખમચાયા. આવજો દાણેશ્વર, ભીલ માતાનો પુત્ર બોલ્યો, ત્યાં તમારી વાટ જોઈશ. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયોમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું આ વિડીયોમાં. અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.